મેં એક બીજી ગાડી અહીંયા આગળ ગોળ ગોળ ફરતા ફરતા જોઈ. અહીંયા આગળ હું તમને કહું છું ને, કોઈ પાર્કિંગ છે નહીં, પબ્લિક પાર્કિંગ મને તો ના મળ્યું. તો નાયગ્રા ફોલ જેવો મોટો ફોલ છે તેવી ઉમ્મીદ લઈને આવશો તો તમને ડિસઅપોઇન્ટમેન્ટ મળશે અહીંયા આગળ. અહીંથી હવે જવાનું છે આપણે કેનન બીચ પર, વન ઓફ ધી હિસ્ટોરિકલ મોન્યુમેન્ટલ પ્લેસ, વન ઓફ ધી બેસ્ટ બીચીસ ઇન ઓરેગોન. ખૂબ જ મોટો પહાડ છે અહીંયા આગળ દરિયાની વચ્ચોવચ્ચ. મારી પાછળ આ એકચ્યુઅલ ડેરી છે. અહીંયા આગળ મિલ્ક આવે પછી તેમાંથી ચીઝ કઈ રીતે બને છે તેની આખી પ્રોસેસ તમે જોઈ શકો છો. જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વ્લોગમાં પોર્ટલેન્ડ ઓરેગોનથી તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું તે છે અમેરિકાની અમૂલ ડેરી તમે કહી શકો છો. આ જગ્યાનું નામ છે તિલમુક ક્રીમરી અને આ પોર્ટલેન્ડથી લગભગ 1.5 કલાક જેટલું દૂર આવેલું છે અને ખૂબ જ મોટી ડેરી છે. મારા એક ફ્રેન્ડે કીધું હતું કે અહીંયા આવજે, ખૂબ જ મજા આવશે. હું ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું, મને બી નથી ખબર અંદર શું હશે, પણ તમને લોકોને મારી સાથે બતાવીશ. મારી પાછળ તમે જોઈ શકો છો. લેટ્સ ગો ઇનસાઇડ એન્ડ ચેક ઇટ આઉટ. ધાર્યા કરતાં ઘણા બધા લોકો છે. આજે મંગળવાર છે, આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે, અને આખું પાર્કિંગ ફૂલ હતું અહીંનું. એટલે આઈ એમ વેરી સરપ્રાઇઝ કે મંગળવારે આટલા બધા લોકો અહીંયા આગળ છે. આ જે ડેરી છે તેની સ્થાપના 1909માં કરવામાં આવી હતી અને અહીંયા આગળ દર વર્ષે લગભગ 10 લાખ વિઝિટર્સ આવતા હોય છે. તપાસ કરતાં મને ખબર પડી કે અહીંયા આગળ જે દૂધ સપ્લાય કરવામાં આવે છે તે આજુબાજુ નજીકના લોકલ ફાર્મર્સ છે, તેમને ત્યાં જે ગાયો હોય છે ત્યાંથી તેઓ દૂધ સપ્લાય કરતા હોય છે અને તે દૂધનો ઉપયોગ તેઓ ચીઝ અને આઈસ્ક્રીમ અને બીજી બધી વસ્તુઓ બનાવવા માટે કરતા હોય છે. મને હતું કે અંદર આવવાની કોઈ ટિકિટ કે એવું કંઈ હશે, પણ હજી સુધી કંઈ ટિકિટ કોઈ માંગી છે નહીં. તો અહીંયા આગળ તો આખું ફૂડનું માર્કેટ છે, ખાવા પીવાની બધી વસ્તુઓ મળી રહી છે અને બીજી ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. એક નજારો તમને લોકોને બતાડી દઉં. અમે લોકો અત્યારે બિલ્ડિંગના ઉપલા ફ્લોર પર છીએ. અહીંયા આગળ સેલ્ફ ગાઈડેડ ટૂર છે, કોઈ પૈસા નથી, કોઈ ફી નથી. જાતે બધે ટૂર કરો અને જુઓ કે આ ડેરી કઈ રીતે કામ કરે છે. તો મારી પાછળ આ એકચ્યુઅલ ડેરી છે. અહીંયા આગળ મિલ્ક આવે પછી તેમાંથી ચીઝ કઈ રીતે બને છે તેની આખી પ્રોસેસ તમે જોઈ શકો છો. તો બિલ્ડિંગના આ ભાગની અંદર ગાયોનો ઉછેર કઈ રીતે કરવામાં આવે છે અને ત્યાંથી મિલ્કને કઈ રીતે ડેરી સુધી લઈ જવામાં આવે છે તેનો એક શોર્ટ વિડીયો બતાવી રહ્યા છે. બિલ્ડિંગના આ એરિયામાં આપણને મિલ્કમાંથી ચીઝ કઈ રીતે એકચ્યુઅલી બને છે તે આખી પ્રોસેસ જોવા મળશે. અહીંયા આગળ તમે જુઓ, આ બધા ચીઝના મોટા મોટા ક્યુબ્સ દેખાય છે. આ મોટા મોટા ક્યુબ્સને તેઓ પ્લાસ્ટિકમાં રેપ કરીને કદાચ બલ્ક સપ્લાય કરતા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા આગળ વજન પણ કરી રહ્યા છે. આ સેક્શનની અંદર આપણે જે માર્કેટમાંથી જે ચીઝ લેતા હોઈએ છીએ, જે સ્લાઇસ્ડ ચીઝ હોય છે તેનું પેકિંગ ચાલી રહ્યું છે. આ પ્રકારની એસેમ્બલી લાઇન જોવાની પણ એક અલગ જ મજા હોય છે. અહીંયા આગળ ક્વોલિટી કંટ્રોલ થતું હોય તેવું લાગે છે. કેટલાક પેકેજીસ અહીંયા બ્લુ બકેટમાં પાછા જઈ રહ્યા છે, એટલે કંઈક વાંધો હશે પેકેજિંગમાં અથવા વજનમાં અથવા તો ડેટ્સમાં. એટલે પેકેજ અહીંયા આગળ ડમ્પ થઈ રહ્યા છે, જેમાં વાંધો હોય તે, અને પછી તેઓ મેન્યુઅલી એક્સેસ કરીને તેને પાછા એસેમ્બલી લાઇનમાં મોકલશે તેવું લાગી રહ્યું છે. આગળ આ મશીન જુઓ. અહીંયા આગળ શ્રેડેડ ચીઝ કઈ રીતે બને છે તે આપણે જોઈ શકીએ છીએ. મોટા મોટા ક્યુબ્સ છે જે ચીઝના તેને સ્લાઇડ કરી રહ્યા છે અને તેમાંથી એ લોકો શ્રેડેડ ચીઝ બનાવી રહ્યા છે. આટલું બધું ચીઝ જોઈને ભૂખ તો નથી લાગી. સવારે ફૂલ બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા હતા અમે લોકો, પણ હવે થોડું ઘણું ચીઝ ખાવાની ઈચ્છા છે. તો અહીંયા જોયું મેં ચીઝ ટેસ્ટિંગ કરાવે છે, તો એકાદ બે સ્લાઇસ ખાઈને જોઉં છું કેવું લાગે છે ફ્રેશ ચીઝ. તો અત્યારે હું વેઇટ કરું છું ડાઇનિંગ એરિયામાં. મારા ફેમિલી મેમ્બર્સ છે, બધા આઈસ્ક્રીમ લેવા માટે ગયા છે અને હું પિઝાની લાઇનમાં જોડાયો હતો. એ લોકોને પિઝા ખાવા હતા, તો મેં પિઝા લઈ લીધા છે. અને ઘણો મોટો ડાઇનિંગ એરિયા છે અહીંયા આગળ, ને બહાર પણ બેસવાની જગ્યા છે. વેધર સારું હોય તો ઘણા બધા લોકો બહાર પણ બેઠા છે. તમને દેખાતું હશે મારી પાછળ.
તો અહીંયા પીઝાની સ્લાઇસીસ એ લોકો ક્વાર્ટર્સમાં આપે છે, તો 2 ક્વાર્ટર લીધા છે. ચીઝ પીઝા, ભયંકર ચીઝ નાખેલું છે. અહીંથી હવે જવાનું છે આપણે કેનન બીચ પર, વન ઓફ ધી હિસ્ટોરિકલ મોન્યુમેન્ટલ પ્લેસ, વન ઓફ ધી બેસ્ટ બીચીસ ઇન ઓરેગોન. તો અહીંથી લગભગ 1.5 થી 2 કલાકનો ડ્રાઈવ છે અને જીપીએસની અંદર બીજા 1-2 એટ્રેક્શન્સ નાખેલા છે કેનન બીચ જતાં પહેલાં, તો એ બધી જ વસ્તુઓ તમને લોકોને બતાડીશ. તો નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈએ તે પહેલાં એક રસ્તામાં સિનિક વ્યૂ પોઈન્ટ આવેલો છે. કેટલો બ્યુટીફુલ નજારો છે. એક બાજુ છે પર્વતો અને બીજી બાજુ છે દરિયો. તો આ છે ફર્સ્ટ પોઈન્ટ, આનું નામ છે હગ પોઈન્ટ ફોલ્સ. અહીંયા આગળ કંઈક ફોલ્સ પડી રહ્યા છે દરિયામાં. આઈ ડોન્ટ નો કેવો નજારો છે, પણ લેટ્સ ગો એન્ડ ચેક ઇટ આઉટ. તો આ બાજુ દરિયો છે, આ બાજુ પર્વતો છે અને ત્યાં આગળ ફોલ્સ પડી રહ્યા છે. તો આ છે ફોલ મારી પાછળ તમને જે દેખાય છે. આ ફોલનું પાણી અહીંયાથી પડીને સીધું દરિયામાં મિક્સ થાય છે. તો નાયગ્રા ફોલ જેવો મોટો ફોલ છે તેવી ઉમ્મીદ લઈને આવશો તો તમને ડિસઅપોઇન્ટમેન્ટ મળશે અહીંયા આગળ. ઓરેગનમાં આવેલો વન ઓફ ધી મોસ્ટ ફેમસ બીચ કેનન બીચમાં તમારું સ્વાગત છે. ફાઇનલી પહોંચી ગયા. અહીંયા આગળ સૌથી મોટી તકલીફ એ પડી કે અહીંયા આગળ પાર્કિંગ મળવું ખૂબ જ માથાનો દુખાવો હતો. હજી પણ મને વ્યવસ્થિત પાર્કિંગ નથી મળ્યું. પાછળ રિસોર્ટ દેખાય છે, તો ત્યાં આગળ મેં રિસોર્ટમાં પરમિશન લઈને ત્યાં આગળ પાર્કિંગ કરેલું છે. ફટાફટ પાછું જતું રહેવું પડશે. પણ આ આઇકોનિક ઓશિયન છે, આઇકોનિક જગ્યા છે. આ પાછળ આઇકોનિક પથ્થર તમને દેખાય છે. ખૂબ જ મોટો પહાડ છે અહીંયા આગળ દરિયાની વચ્ચોવચ્ચ. ઇટ્સ જસ્ટ બ્યુટિફુલ. તો આ રિસોર્ટ છે, ત્યાં આગળ મેં પાર્ક કરી છે મારી કાર. અને આ બધી પ્રાઇવેટ પ્રોપર્ટીઝ છે, સી ફેસિંગ. અને ત્યાં આગળ બીજો એક રિસોર્ટ છે. આ દરિયાની વચ્ચે આવેલો જે ઊંચો પથ્થર છે તેનું નામ છે હેસ્ટેક રોક અને લગભગ 235 ફીટ ઊંચો પથ્થર છે. તો આ બધી પ્રોપર્ટીઝ તમને મારી પાછળ દેખાય છે, એકદમ બીચની સામે છે અને બધી વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝ હોય તેવું લાગી રહ્યું છે. મેં એક બીજી ગાડી અહીંયા આગળ ગોળ ગોળ ફરતા ફરતા જોઈ. અહીંયા આગળ હું તમને કહું છું ને, કોઈ પાર્કિંગ છે નહીં, પબ્લિક પાર્કિંગ મને તો ના મળ્યું. પણ તમને ખ્યાલ હોય અહીંયા આગળ કેનન બીચ પર એક્ઝેક્ટ લોકેશન, એક્ઝેક્ટ એડ્રેસ શું છે પાર્કિંગનું, તો કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી લખજો, જેથી કરીને ફ્યુચરમાં કોઈ કેનન બીચ પર આવે તો તેમને ખબર પડે. મેં મારા ગૂગલ મેપની અંદર 2-3 પાર્કિંગ નાખ્યા, પબ્લિક પાર્કિંગ, પણ ત્યાં આગળ જઈને જોયું તો ત્યાં કોઈ પાર્કિંગ હતા નહીં. તો મિત્રો, આ છે આજનું ફાઇનલ ડેસ્ટિનેશન. આનું નામ છે ઇકોલા સ્ટેટ પાર્ક. પાછળ તમને દેખાય છે કેનન બીચ છે. આપણે કેનન બીચ ગયા હતા ત્યાંથી લગભગ 2 થી 3 માઇલ જ દૂર આવેલું છે. આ 10 મિનિટનો ડ્રાઈવ છે અને આપણે નજીક જઈને જોઈશું કે કેવો દેખાય છે દરિયો. તો આ છે ઇકોલા સ્ટેટ પાર્કનો મોસ્ટ બ્યુટીફુલ વ્યૂ પોઈન્ટ. અહીંયાથી તમે જોઈ શકો છો બ્યુટીફુલ કેનન બીચ અને એના પથરાઓ જે આવેલા છે તે ઇટ્સ જસ્ટ મેસ્મરાઇઝિંગ, અમેઝિંગ. આ ઇકોલા પાર્કની અંદર જ આવેલો બીજો એક્સેસ પોઈન્ટ છે. અહીંયાથી તમે જોઈ શકો છો બીચ, અને અહીંયાથી બીચ પર પણ જવાય છે. અને આઈ બિલીવ એનું નામ છે ઇન્ડિયન ઓશિયન પોઈન્ટ કે સમથિંગ લાઈક ધેટ. પણ અહીંથી પણ ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે અને હું હાઈલી રેકમેન્ડ કરીશ તમને, જો તમે અહીંયા આવતા હો ઓરેગોનમાં, પોર્ટલેન્ડમાં, તો આ જગ્યાને ઇકોલા પાર્કને ચોક્કસ વિઝિટ કરજો. અહીંયા આગળ પાર્કિંગની ફી છે $10 પર ડે. આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે. કેટલીક જગ્યાઓ, સારી જગ્યાઓ જોવા મળી હશે આજના વિડીયોમાં. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.